એટલે બધી ચિંતા ને વ્યાધિ ને દુઃખ ને બધું પોટલું બાંધીને કદાચ મારા પગથિયે મેળ દેજો ભાઈ. શું કહો? અને હું નહીં કહેતો, જગત એવું કહે કે અત્ર તત્ર સર્વત્ર રહ્યું ને એ મારા મહાદેવે પૂરું થઈ જાય ભાઈ. ગ્રહો એના નડે જેના કામ નબળા હોય ભાઈ. જય દાદા. ગોવિંદભા વધુ તો કહેતો નહીં દાદા. અને ગાંડી વાતો બોલતો નહીં ભાઈ. દાદા. પણ ગ્રહ તો ઠીક, 4 છલાંગુ માળીને ગોવિંદભા કાળ નહીં ગળી ગયો તો એ કોકની આબરૂ ઢાંકવા ભાઈ. શું કહું છું દાદા? હાચું. એનેથી મોટું તો કઈ હે નહીં જગતમાં. પણ હજુ ભર બજારે કહું છું, મારી મિલકતમાં ક્યાંય તાળું નહીં ભાઈ. અને કોઈ દાડો મારા કદાચ આયેલું 5-25 નું રહ્યું ને એનો કોઈ હિસાબ ના માંગતા ભાઈ. શું કહું? આંખું બંધ કરીને વાપરજો ભાઈ. જો 50 નું રાંધો ને કદાચ બહેન ના પૂરું પાડું તો એટલે હું ગંગાબાનો દીકરો ના. એ યમાના માથા પર હાથ છે તારો રે. એ અમે તો કાલા ઘેલા તારા છોરુડા છીએ મારા બાપ. અમારા માથા પર હાથ છે તારો રે. પછી કરે શું મારો કાળ વિચારો. આનયા છોરું કે વારણા લેવા એથી પર હાથ લંબાવે રે. મારો ભોળાનો ભણવીર રે આવે રે. મારો ભોળાનો ભણવીર રે આવે. ગોવિંદભા વધુ તો કહેતો નહીં ભાઈ. હા દાદા. વળીને પૂજાવા પાછો ન આવ્યો ભાઈ. હા દાદા. શું કહું? પણ મારી વસ્તી મારી પ્રજા કદાચ જગતના દુનિયાના ખૂણે જાય ને ભાઈ. હા દાદા. અને મારા થઈને રે. હા દાદા. શું કહું? ગોવિંદભા. હા દાદા. દુનિયાના બજારમાં કદાચ મહેનત મજૂરી કરવા જાય ને મારા થઈને રે. હા દાદા. અને કદાચ જો રસ્તે રજાડતા હોય ને જગત કદાચ એને રંજાડે ને ભાઈ. હા દાદા. તો વધુ તો કહેતો નહીં ભાઈ. ગોવિંદભા. હા દાદા. પણ કદાચ રંજાડીને ઘરે પહોંચે ભાઈ. હા. અને બરોબર કદાચ હાથ વિસળી કદાચ વાળું કરવા બેહાન ભાઈ. અને જમણો હાથ નાખીને જો એનું કાળજું ના ખાઈ જાવ તો અલ્યા હું વિક્રમ. હા તો કળાયા કળયુગમાં તમારી ઉપાધિ આખી મોટા. તમારી ઉપાધિ આખી નો જાય. હે તેથી કેજો એકવાર મારા બાપને એવા કેજો ભોળાદના ભણવીરને. કેજો ભોળાદના ભણવીરને. ઓહો દાદો એક હાથ લે હાજર થાય. જય ભોળાદના ભણવીર. રાજાજી તારા તેજાજી તારા રાજાજી ના રાજો એ તેજાજી ના કામ વખાણું બાપ. હે ભોળા ગામે બેઠા મારા ભણવીર. ભોળા ગામે બેઠા ભણવીર કરવા લો ભૂલો.